એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બંધારણના આઈએમપી અનુચ્છેદનો આગળનો ભાગ લઈને આવ્યા છીએ. તો ફટાફટ શરૂઆત કરીએ. તો આ તમને જે પંચાયતની જુનિયર ક્લાર્કની એક્ઝામ છે તેમાં ખૂબ જ ઉપયોગી થશે. ફટાફટ મિત્રો લખ્યા કરતા કાનમાં હેન્ડસ્ફ્રી ફિટ કરી અને સાંભળજો શાંતિથી. 244 નંબરનો અનુચ્છેદ છે તે શું કહે છે? અનુસૂચિત જાતિ વિસ્તાર અને આદિજાતિ વિસ્તારનો વહીવટ. પછી આગળ જોઈએ તો 246 નંબરનો અનુચ્છેદ 246 246 નંબરનો અનુચ્છેદ શું કહે છે? સંસદ અને રાજ્યોના વિધાન મંડળોએ કરેલા કાયદાની વિષય વસ્તુ. પછી આગળ જોઈએ તો સીધું જ આપણે જોઈ લેવાનું છે 265 નંબરનો અનુચ્છેદ 265. તે છે કાયદાથી મળેલા અધિકાર સિવાય કર નાખવા નહીં. કોઈ પણ વ્યક્તિ જે હોદ્દેદાર અધિકારી છે તે તેમને કાયદાથી મળેલા અધિકાર હોય તેના સિવાય કર નાખી શકે નહીં. 267 એટલે 267 નંબરનો અનુચ્છેદ છે આકસ્મિક ફંડ. આકસ્મિક ફંડ. પછી 279 એ આ તો મોસ્ટ આઈએમપી છે મિત્રો, જીએસટી પરિષદ. આ તો તમને યાદ હોવો જ જોઈએ, જીએસટી પરિષદ. પછી 280 નંબરનો અનુચ્છેદ છે તે નાણાં પંચ. હવે આગળ જોઈએ તો સીધું 300A નંબરનો કાયદો, અનુચ્છેદ નંબર 300A. આ અનુચ્છેદ શું કહે છે? કાયદાથી આપેલા અધિકાર સિવાય વ્યક્તિઓની મિલકત છીનવી શકાય નહીં. મિલકત ન છીનવી શકાય. મિલકત છીનવી શકાય નહીં. પછી સીધું આગળ જોઈએ 312 નંબર 312 નંબર અખિલ ભારતીય સેવાઓ. ઓકે. પછી 316 નંબર આ શું છે? સભ્યની નિમણૂક અને હોદ્દાની મુદત. કોના માટે? યુપીએસસી માટે સભ્યની નિમણૂક અને હોદ્દાની મુદત યુપીએસસી માટેની કલમ છે મિત્રો આ. પછી 324 નંબર જોઈએ તો ચૂંટણી પંચ. આગળ જોઈએ મિત્રો તો 330 નંબર આ મોસ્ટ આઈએમપી છે મિત્રો, 3-4 અનુચ્છેદ. 330 આદિજાતિ બેઠકોમાં અનામત એટલે એસટી અનામત કહી શકાય, એસસી અનામત. પછી 331 નંબર છે એંગ્લો ઇન્ડિયન ને લોકસભામાં અનામત. પહેલા જોઈએ તો એસસી એસટી ને લોકસભામાં અનામત, પછી એંગ્લો ઇન્ડિયન ને લોકસભામાં અનામત. પછી આગળ જોઈએ 332 નંબર તો જે વિધાનસભામાં એમાં એસસી એસટી અનામત. અને 333 નંબર છે એંગ્લો ઇન્ડિયન એને વિધાનસભામાં. તો આઈએમપી અનુચ્છેદ છે મિત્રો. 330 નંબર એસટી એસસી લોકસભામાં અનામત, 331 એંગ્લો ઇન્ડિયન લોકસભામાં અનામત, 332 વિધાનસભામાં એસસી એસટી અનામત અને 333 નંબર જોઈએ તો એંગ્લો ઇન્ડિયન વિધાનસભામાં અનામત. પૂરું જોઈ લીધું. હવે 338 નંબર રાષ્ટ્રીય આયોગ એસસી માટે રાષ્ટ્રીય આયોગ. પછી 343 નંબર સંઘની રાજભાષા હિન્દી. પ્રબળ છે મિત્રો. પછી 345 નંબર જોઈએ તો રાજ્યોની ભાષાઓ. પછી 351 નંબર જોઈએ તો હિન્દી ભાષાના વિકાસ માટે આદેશ. હવે આગળ જોઈએ 352 નંબર. હવે કટોકટીને લગતી અનુચ્છેદ છે. 352 નંબર એ કટોકટીની જાહેરાત. પછી આગળ જોઈએ
356 નંબર છે એ બંધારણીય કટોકટી. આ 352 સાદી કટોકટી, 356 બંધારણીય કટોકટી અને 360 નંબર છે તે નાણાકીય કટોકટી. તો આ 4 કટોકટી ખાસ યાદ હોવી જોઈએ. 352 નંબર સાદી કટોકટી, 356 બંધારણીય અને 360 નાણાકીય કટોકટી. ઓકે, હવે 368 368 મોસ્ટ આઈએમપી અનુચ્છેદ છે મિત્રો. બંધારણમાં સુધારો કરવાની સત્તાઓ સંસદની છે, આવો અનુચ્છેદ છે 368. ઓકે, પછી 370 જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ રાજ્ય તરીકેની જોગવાઈ. તેમાં થોડા ઘણા ચેન્જ કરી નાખેલા છે, તેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું આગળ. પછી 371 નંબર એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર માટેની જોગવાઈ. પછી 378 નંબર એટલે લોક સેવા આયોગ. બરોબર છે મિત્રો. પછી 395 નંબરનો અનુચ્છેદ છે તે રદ કરેલ છે. હવે આ બધા અનુચ્છેદ આપણે જોઈએ તો તેમાં 243 નંબર એ શરૂઆત થાય છે. 243 એટલે વ્યાખ્યા. પછી 243 એ એટલે ગ્રામ સભા. 243 બી બંધારણ કોનું? પંચાયતનું. સી પંચાયતની સંરચના. પછી ડી બેઠકોમાં અનામત. પછી ઈ મુદત. એફ સભ્યપદ માટેની ગેરલાયકાત. પછી સીધું તમારે એચ જોવાનું છે, જે યાદ રાખવા જેવા છે તે જ મિત્રો કરું છું. પંચાયતોને કર નાખવાની સત્તા. પછી આય જોઈએ તો તે નાણાકીય અનુચ્છેદ છે. નાણાકીય લગતું પંચાયતનું કોઈ પણ વસ્તુ પૂછાય તો તમારે આય અનુચ્છેદ 243 આય ટીક કરી નાખો. પછી સીધું છે જે નંબરનો અનુચ્છેદ છે તે ઓડિટ અને કે નંબરનો અનુચ્છેદ છે તે ચૂંટણી. આટલી વસ્તુ તમારે પંચાયતમાં યાદ રાખવાની છે. હવે જોઈએ નગરપાલિકા. તેના માટે છે 243 પી. અહીંયાથી વ્યાખ્યા ચાલુ થાય. પછી ક્યુ બંધારણ, નગરપાલિકાનું બંધારણ. પછી આર તે છે સંરચના નગરપાલિકાની. પછી ટી લઈ લેવાનો અનુચ્છેદ સીધો, એમાં અનામત. પછી આમાં જે મહત્વનું છે તે વાય નાણાં પંચ. પછી જોઈએ ઝેડ એટલે ઓડિટ. પછી છે ઝેડ એ એટલે ચૂંટણી. બસ મિત્રો, આટલા અનુચ્છેદ તમારે પંચાયત અને નગરપાલિકામાં યાદ રાખવાના છે. તો અહીં આપણે બંધારણના સંપૂર્ણ અનુચ્છેદ, સંપૂર્ણ આઈએમપી અનુચ્છેદ ચર્ચા કરી લીધી છે. આશા રાખું છું મારે જે 3 વિડીયો આવેલા છે પંચાયત અનુચ્છેદને લગતા તે તમને પસંદ આવ્યા છે. પસંદ આવ્યા હોય તો મિત્રો વિડીયોને લાઈક કરવા, શેર કરવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. તો મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. આશા રાખું છું